રાજકોટ મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો। ગાયના મોત મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો। કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોસ્ટરો દ્વારા હોબાળો કર્યો છે। સામાન્ય સભામાં પોલીસ બોલાવવાની ફરજ પડી। કાર્યકરોને પ્રેક્ષક ગેલેરીમાંથી બહાર કાઢવામાં આવ્યા। વિશ્રામ સાગઠિયાએ પુસ્તક લઈ વિરોધ કર્યો। ગાયોના મૃત્યુ મામલે પોસ્ટર બતાવવામાં આવ્યા। 1200 ખાડાને લઈ કોણ જવાબદારના પોસ્ટર બતાવવામાં આવ્યા છે। સ્મશાનના લાકડાના ભ્રષ્ટાચાર મુદ્દે પણ કોંગ્રેસ ઉગ્ર બની। ભાજપના સભ્યો તંદુરસ્તીથી ચર્ચા કરતા હતા તેવું જયમીન ઠાકરનું નિવેદન સામે આવી રહ્યું છે। વિપક્ષના સભ્યો માત્ર જનરલ બોર્ડમાં જ દેખાય છે। 4 સભ્યો છે તેમનું પણ સંકલન નથી તેવું જયમીન ઠાકરે નિવેદન આપ્યું। એક સભ્ય તો માત્ર સહી કરીને જતા રહે છે। કોંગ્રેસના કોર્પોરેટર મેયરને મળવા પણ નથી આવતા। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વિશ્રામ સાગઠિયાને જવાબ આપ્યો। તમારા રોડ તૂટે ગેરંટી વાળા રોડ તૂટવાની જવાબદારી કોની? આપણી એકની કોર્પોરેશનની પરંપરા